ફેક ફેસબુક એકાઉન્ટ બનતા પ્રફુલ પાનસેરિયાએ નોંધાવી ફરિયાદ। પ્રફુલ પાનસેરિયાના મતે મારું ફેક એકાઉન્ટ બનાવી નાગરિકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ફેક એકાઉન્ટ પરથી આવતા સંદેશા અને માંગણીઓ પર વિશ્વાસ કરશો નહીં। હવે મંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે પણ ફેક એકાઉન્ટ બન્યું છે। આ બાબતને લઈને પ્રફુલ પાનસેરિયાએ ધ્યાન દોર્યું છે। કોઈએ આ પ્રકારના મેસેજ પર ધ્યાન આપવું નહીં, વિશ્વાસ કરવો નહીં। મારું ફેક એકાઉન્ટ બનાવી નાગરિકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની પોસ્ટ કરી પ્રફુલ પાનસેરિયાએ। સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે મંત્રીઓ પણ તેમાંથી બાકાત નથી। ફેક એકાઉન્ટ પરથી આવતા સંદેશા અને માંગણીઓ પર વિશ્વાસ કરશો નહીં। હવે મંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે પણ ફેક એકાઉન્ટ બન્યું છે। આ બાબતને લઈને પ્રફુલ પાનસેરિયાએ ધ્યાન દોર્યું છે। કોઈએ આ પ્રકારના મેસેજ પર ધ્યાન આપવું નહીં, વિશ્વાસ કરવો નહીં। મારું ફેક એકાઉન્ટ બનાવી નાગરિકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારની પોસ્ટ કરી પ્રફુલ પાનસેરિયાએ। સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે મંત્રીઓ પણ તેમાંથી બાકાત નથી।